ઇથિયોપિયામાં આશરે 12,000 વર્ષ બાદ ફાટ્યો જ્વાળામુખી. રાખ અને સલ્ફર ડાયોક્સાઇડના વાદળ 15 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચ્યા. રાતો સમુદ્ર પાર કરીને યમન અને ઓમાન સુધી ફેલાયા વાદળ. સદનસીબે જાનહાનિ નહીં. ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટવાની અસર ભારત સુધી વર્તાઈ. આશરે 4,500 કિલોમીટર દૂર દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સુધી જ્વાળામુખીની રાખનું છવાયું સામ્રાજ્ય. ભારતમાં 19થી વધુ ફ્લાઇટને અસર. અમદાવાદમાં વહેલી સવારે વધ્યું પ્રદૂષણનું પ્રમાણ. સાયન્સ સિટી અને નારોલમાં એક્યુઆઈની સ્થિતિ ખરાબ. પિરાણા ડમ્પિંગ સાઇટ પાસે વહેલી સવારે 180ની આસપાસ નોંધાયો એક્યુઆઈ. પિરાણા ડમ્પિંગ સાઇટ પાસે સતત ધમધમતા માટી ભરેલા ડમ્પરના કારણે હવામાં ફેલાય છે રજકર. ઇથિયોપિયા જ્વાળામુખી વિસ્ફોટ બાદ હજારો કિલોમીટર દૂર ગુજરાત સુધી અસર. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં હવા ગુણવત્તા સૂચકાંક બગડ્યો. એસજી હાઈવે, વેજલપુર સહિતના વિસ્તારમાં વાહન ચાલકોને મુશ્કેલી. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભારે વાહનોની અવરજવર પણ જવાબદાર. સુરતની હવા બની ઝેરી. વેસુ, અલથાણ, ઉધના, સચિન અને પાલ વિસ્તારમાં ધુમ્મસનું આવરણ. મોટાભાગના વિસ્તારમાં એક્યુઆઈ 250ને પાર. અનેક વિસ્તારમાં જોવા મળી સ્મોગની અસર. જ્વાળામુખીને કારણે અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવા પ્રભાવિત. 7 ઇન્ટરનેશનલ ફ્લાઇટ 8 કલાક સુધી મોડી પડી. દોહા, દુબઈ, અબુધાબી, લંડનની ફ્લાઇટ મોડી ઉપડી. 2 ફ્લાઇટ રદ થતા મુસાફરોને હાલાકી. બીજી ડિસેમ્બર પછી રાજ્યમાં જામશે ઠંડીનો માહોલ. અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન જમીની સ્તર પર ફૂંકાતા વાતાવરણમાં વધ્યું ભેજનું પ્રમાણ, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો. આ વર્ષે 15 માર્ચ સુધી અનુભવાશે ઠંડી. ટેરિફનું તરકટ ચલાવનાર ટ્રમ્પે હવે અમેરિકાના લોકોને જ નોકરી પર રાખવાનું ફરમાન કરતા વિવાદ. H-1B વિઝા અંગે વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા. અમેરિકામાં વિદેશી રોકાણ વધારવા સરકારના પ્રયાસો. અમેરિકામાં રોકાણ કરનારાને સ્થાનિકોને આપવી પડશે નોકરી. આસારામને મળેલી જામીનની શરતોમાં ફેરફાર કરવા માંગ. દુષ્કર્મના કેસમાં તેમની આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મળ્યા છે 6 મહિનાના હંગામી જામીન. જામીનના સમયગાળા દરમિયાન તેની આસપાસ 3 પોલીસ કર્મચારીઓની હાજરીની શરતોમાં ફેરફાર કરી અથવા તો તેને કાઢી નાખવાની માંગ. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે માગ્યો સીટનો રિપોર્ટ. PILમાં સરકાર અને સત્તાવાળાઓને જવાબ રજૂ કરવા નિર્દેશ. ફેક્ટરીના માલિકને પણ પ્રતિવાદી પક્ષકાર બનાવવા આદેશ. પનીરના નમૂના ફેલ થતા સુરતની સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલની ધરપકડ. વરાછા, અડાજણ, પાલના 50 વેપારીને રોજ વેચતા હતા 300 કિલો નકલી પનીર. ફેક્ટરીમાં રોજનું 2,500 થી 3,000 કિલો નકલી પનીર બનાવતા હોવાનો ઘટસ્ફોટ. મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં મતો ખરીદવામાં આવતા હોવાનો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે લગાવ્યો આરોપ. ડેરી મંડળીના પ્રમુખો અને મંત્રીઓને 3 થી 5 લાખ આપી મતો ખરીદવામાં આવતા હોવાનો દાવો. ઠાકોર સમાજની વસ્તી 50% હોવા છતાં ડેરીમાં નેતૃત્વ ન મળતી હોવાની વાત. મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી મુદ્દે ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઉઠાવ્યા ગંભીર સવાલ. ડેરીની મંડળીઓમાં વહીવટદાર બીજા છે અને મતાધિકાર બીજાને છે તે દુર્ભાગ્યપૂર્ણ. ઠાકોર સમાજને પણ સહકારી ક્ષેત્રમાં મળવું જોઈએ સારું પ્રતિનિધિત્વ. અન્યાય સામે બોલવું પડશે. બહુચરાજીમાં શંખલપુરમાં મળ્યું ઠાકોર સમાજનું સંમેલન. સામાજિક કુરિવાજો સામે અગ્રણીઓની ટકોર. ઠાકોર સમાજમાં ઘરે ઘરે ભૂવા થઈ ગયા હોવાથી શિક્ષણમાં પછાત રહ્યાનો બળદેવજી ઠાકોરનો આરોપ. જ્ઞાનીબેન ઠાકોરે ધૂણતા ભૂવાઓને લોકોની અંધશ્રદ્ધા દૂર કરવા કરી હાકલ. ભૂવાઓ ધારે તો પરિવારને બરબાદ કરી શકે તેવો પણ મુખ્ય આરોપ. એસઆઈઆરની કામગીરીમાં સરકારે કરેલી દરમિયાનગીરી અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનો દાવો. મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરીને આપી સૂચના. વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન ન થાય તેવી વ્યવસ્થા કરવા આદેશ. જ્યાં શિક્ષણને નુકસાન થાય છે ત્યાં અન્ય કર્મચારીઓ પાસે કામ લેવા સૂચના. અમદાવાદની 21 વિધાનસભાઓમાં BLOની મદદ કરશે સહાયક. મતદાર યાદી વેરિફિકેશનની યાદીમાં BLOને સહાય કરવા 3,000 જેટલા સહાયક કર્મીઓની નિમણૂક. સહકર્મીઓ BLOને ફોર્મના ડિજિટલાઇઝેશનમાં કરશે મદદ. કલેક્ટરની દેખરેખ હેઠળ થશે કામગીરી. રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં ગોલમાલના વિવાદ પર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીનું મોત. 67,000 ખોટા મતદારો યાદીમાં ઘૂસ્યા હોવાના અખબારી અહેવાલ અંગે ચૂંટણી પંચે હોઠ સીવી લીધા.
ચૂંટણી અધિકારી હારિત શુક્લાએ મતદાર યાદી સુધારા ઝુંબેશ અંગે કોઈ જવાબ ન આપતા રહસ્ય ઘેરાયું. સરકારી નોકરી ઇચ્છુક યુવાનો માટે મહત્વના સમાચાર. કેબિનેટમાં સત્વરે ખાલી પડેલી જગ્યાઓ ભરવા મુખ્યમંત્રીએ કરી તાકીદ. મહેકમની સમીક્ષા કરી ભરતી કેલેન્ડર પ્રમાણે કાર્યવાહી કરવા સીએમની સૂચના. માવઠાના માર બાદ ખેડૂતોને જાહેર કરાયેલી સહાય અંગે કેબિનેટમાં ચર્ચા. 1,39,000 અરજીને આપવામાં આવી મંજૂરી. ₹110 કરોડના બિલ ઓનલાઈન અપડેટ કરવાની કાર્યવાહી. એસઆઈઆરની કામગીરીના પગલે ધોરણ 1 અને 2ના પ્રાથમિક શિક્ષકોની 2 દિવસની તાલીમ રખાઈ મોકૂફ. બીએલઓના ઓર્ડર વચ્ચે તાલીમ ગોઠવાતા શિક્ષકોએ કર્યો હતો વિરોધ. 4 ડિસેમ્બર સુધી શિક્ષણના કામમાંથી પણ અપાઈ મુક્તિ. અમદાવાદની 7th ડે સ્કૂલને મોટો ઝટકો. સ્કૂલને ભાડા પટ્ટે આપેલો પ્લોટ એએમસી પરત લેશે. 3 વાર નોટિસ આપ્યા બાદ પણ જવાબ ન આપતા શાળા સામે મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી. હવે સીઓપીની કરાશે કાર્યવાહી. આ મામલે હાથ ધરાશે સુનાવણી. રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાએ આરટીઆઈ હેઠળ 9 મુદ્દાની માહિતી માંગી. મનસુખે સંપૂર્ણ જોબ ચાર્ટની નકલ, અનામત પ્લોટમાં દબાણ દૂર કરેલી કામગીરીનું નોટિંગ સહિત 9 મુદ્દાઓને લઈને માહિતી માંગી. ટીઆરપી કાંડનો આરોપી મનસુખ સાગઠિયા હાલ જામીન પર. ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત માટે 18 દાવેદારોના પૂર્વ વૃત્તાંત અને અરજીની શરૂ કરાઈ ચકાસણી. પીટીઆરની સરખામણી બાદ કલેક્ટર સમક્ષ મુકાશે અહેવાલ. રાજ્યમાં 4 મહિનામાં આઈએલટીએસના 600 કોચિંગ સેન્ટર્સને લાગ્યા તાળા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં 10 વર્ષ અગાઉ હતા 5,000 કોચિંગ ક્લાસ. તેની સામે હાલ માત્ર 500 ક્લાસ જ. કેનેડાના વિઝાના નિયમો કડક થતા અરજીઓમાં 21% ઘટાડો. યુજી કોર્સીસના 6ઠ્ઠા સેમિસ્ટરમાં વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ મુદ્દે ગુજરાત યુનિવર્સિટીએ આજે બોલાવી તમામ કોલેજના આચાર્યોની બેઠક. ઇન્ડસ્ટ્રી, વિષયવાર વિદ્યાર્થી સંખ્યા, ઇન્ટર્નશીપ સહિતના તમામ મુદ્દે ચર્ચા કર્યા બાદ યુનિવર્સિટી જાહેર કરશે ગાઈડલાઈન. 4 ડિસેમ્બરથી 6ઠ્ઠું સેમિસ્ટર શરૂ થતું હોવાથી નક્કી કરવી પડશે ઇન્ટર્નશીપ. ધોરણ 6 અને 9ના 2,18,000 વિદ્યાર્થી સ્કોલરશીપ માટે આપશે ટેસ્ટ. 29 નવેમ્બરે રાજ્યના 1,205 પરીક્ષા કેન્દ્રોમાં 7,862 વર્ગોમાં લેવાશે પરીક્ષા. કુલ 2,18,000 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. દવાની આડઅસર થાય તો મેડિકલ સ્ટોર પર લગાવેલો ક્યુઆર સ્કેન કરી શકાશે ફરિયાદ. દવાના નુકસાનકારક પ્રભાવોની જાણ સરકાર સુધી પહોંચાડવા અમદાવાદ સહિત રાજ્યના દરેક મેડિકલ સ્ટોરમાં ક્યુઆર કોડ લગાવવો ફરજિયાત કરાયો. ખાનગી મિલકતો પરના આડેધડ હોર્ડિંગ્સ મામલે અમદાવાદ મહાનગરપાલિકા બનાવશે નીતિ. કોમનવેલ્થ ઓલિમ્પિકને લઈને આંખોને ગમે તેવી રીતે હોર્ડિંગ્સ લગાવવા આદેશ. ચાલુ વર્ષે ખાનગી સાઇટ પર હોર્ડિંગ્સથી 25 કરોડની આવક. અમદાવાદ એરપોર્ટ પર રનવેને સમાંતર ટેક્સીવે તૈયાર. એરપોર્ટ પર આવતીકાલથી મોટો ઓપરેશનલ સુધારો. માત્ર 8 મહિનાના સમયમાં તૈયાર કરાયેલો 1,000 મીટર લાંબો રનવેને સમાંતર નવો ટેક્સીવે થશે કાર્યરત. નવા ટેક્સીવેથી ફ્લાઇટ્સની અવરજવર 25% સુધી વધશે. ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે અમદાવાદમાં વકર્યો રોગચાળો. મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલ્સમાં નોંધાઈ રહ્યા છે વાયરલ ફીવરના રોજના 1,000 કેસ. ઇન્ફેક્શન, શરદી અને કફના એક જ દિવસમાં 1,433 કેસ. મેલેરિયા, ઝેરી મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં પણ વધારો. રાજ્યમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂના નોંધાયા 59 કેસ. એક પણ મૃત્યુ નહીં. ઠંડીમાં કેસ વધવાની સંભાવના. 7 વર્ષમાં સ્વાઇન ફ્લૂના કુલ 10,000 કેસ અને 284 દર્દીઓના થયા મોત. અમદાવાદ ફાયર વિભાગ વસાવશે 200 મીટર ઊંડા પાણીમાં રેસ્ક્યુ કરી શકે તેવો ડીપ ટ્રેકર રોબોટ. રાત્રિના અંધકારમાં રોબોટ રેસ્ક્યુ કામગીરી કરવા અને નાશ પામેલા હથિયારોને પણ શોધી કાઢવામાં સક્ષમ. 2 કરોડની કિંમતનો રોબોટ ખરીદવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઈ દરખાસ્ત. સુરેન્દ્રનગર ચમારજ સેક્શનમાં બ્લોકના કારણે જબલપુર વેરાવળ અને ગાંધીનગર વેરાવળ ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર. 29-30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે જબલપુર ટ્રેન 2 કલાક તો કેપિટલ ટ્રેન ઉપડશે અડધાથી 1 કલાક મોડી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ટિપ્પણી મુદ્દે રાજ્ય પોલીસ વડાએ નામ લીધા વગર કરી સ્પષ્ટ વાત. કોઈ વ્યક્તિ ભૂલ કરે તો કાર્યવાહી કરવાનો અધિકાર માત્ર વિભાગને. વિભાગનો બહારનો કોઈ વ્યક્તિ બોલી જાય તે ચલાવી ન લેવાય તેવી કરી વાત.
અલ-કાયદાના ટેરર મોડ્યુલમાં સામેલ 3 આતંકીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર. એટીએસ બાદ એનઆઈએ ટ્રાન્સફર વોરંટને આધારે ધરપકડ કરી. મોહમ્મદ ફદીન, સૈફુલ્લા કુરૈશી અને ઝીશાન અલીએ અલ-કાયદા માટે 73 સક્રિય સભ્યો કર્યા હતા તૈયાર. આતંકી હુમલા, ધાર્મિક હિંસા માટે ઉશ્કેરવાનું ષડયંત્ર. અમદાવાદના ભુવાલડીમાં હિટ એન્ડ રનના કેસનો આરોપી પકડાયો. કાર ચાલક આરોપી હિમાંશુ ઠાકોરની ઉંમર 18 વર્ષ 5 માસની હોવાનો પોલીસનો દાવો. ધોરણ 12માં કરે છે અભ્યાસ. હિમાંશુ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હોવાનો ખુલાસો. જે આ કામના આરોપી છે એ ધોરણ 12નો અભ્યાસ કરે છે, પણ તેની ઉંમર 18 વર્ષ 5 માસ છે. સાંઢની લડાઈમાં લેવાયો વધુ એક વ્યક્તિનો ભોગ. કેશોદના લીમડા ચોક પાસે દુર્ઘટના. બાઇક ઉપર જતો યુવાન સાંઢની લડાઈમાં આવ્યો અડફેટે. ગંભીર રીતે ઘાયલ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ. મોટી દમણ પાસે બની કરુણાંતિકા. મોટી દમણ આંબાવાડીના રસ્તા પર રિક્ષાને નડ્યો અકસ્માત. મહીસાગરના નમનાર ગામ પાસેથી એક કારમાંથી મળી આવ્યો પોશ ડોડાનો જથ્થો અને હથિયાર. બે કાર વચ્ચે થયો હતો અકસ્માત. કાર ચાલક વાહન મૂકીને થયો હતો ફરાર. પોલીસે કારની તલાશી લેતા પોશ ડોડા, દેશી બનાવટની પિસ્તોલ અને 4 કારતૂસ મળી આવ્યા. કાર માલિકને શોધવા પોલીસે તપાસ હાથ ધરી. ડ્રગ્સની હેરાફેરીના કેસમાં ભુજની એનડીપીએસ સ્પેશિયલ કોર્ટે 3 આરોપીને સંભળાવી 20 વર્ષની સજા. વર્ષ 2019માં એટીએસે માંડવીમાંથી 98 લાખની કિંમતના બ્રાઉન શુગરનો જથ્થો કર્યો હતો જપ્ત. આ કેસ કોર્ટમાં ચાલી જતા 3 આરોપીને 20 વર્ષની કેદ અને 2 લાખના દંડની કરાઈ સજા. અમદાવાદના શિલદમાં થયેલા ફાયરિંગ કેસમાં નાસ્તા ફરતા 2 આરોપી ઉજ્જૈનથી ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચે મૌલિક ઠક્કર અને જીતેન્દ્ર ઠક્કરની કરી ધરપકડ. 2 મહિના પહેલા શિલદમાં પરિવાર વચ્ચે થયેલી માથાકૂટ બાદ મૌલિકે શાળા સુધીર પર કર્યું હતું 2 રાઉન્ડ ફાયરિંગ, જેમાં એક ગોળી વાગી હતી. જૂનાગઢના ઝંઝરડા ગામની જાવિયા સ્કૂલ પર બેદરકારીનો આરોપ. બાળક સ્કૂલમાંથી ગાયબ થઈ ગયું. એક્સ્ટ્રા ક્લાસ માટે રોકાયેલો ધોરણ 1નો માસૂમ સ્કૂલમાંથી નીકળી ગયો. સંચાલકોને 2 કલાક સુધી ખબર ન પડી. બાદમાં 1 કિલોમીટર દૂર બાળક મળી આવ્યું. શિક્ષણ વિભાગે આપ્યો તપાસનો આદેશ. વર્ષ 2003માં ઓરિસ્સાના હત્યાનો આરોપી સુરતમાંથી ઝડપાયો. રાહુલ માસ્તર નામ ધારણ કરી આરોપી સચિન્દ્ર શાહ 22 વર્ષથી નાસ્તો ફરતો હતો. જૂની અદાવતને લઈને હુમલો કરી નિપજાવી હતી હત્યા. સુરતના પર્વત પાટિયા વિસ્તારના ભાવના જ્વેલર્સમાં ચોરીનો ઉકેલાયો ભેદ. પોલીસે આરોપી લાક્ષી રાઠોડની કરી ધરપકડ. આરોપીને ઘટના સ્થળે લઈ જઈને કરાયું રિકન્સ્ટ્રક્શન. અમરેલીના વડિયામાંથી ઝડપાયો ગેરકાયદે ઘઉંનો જથ્થો. અમરનગર રોડ પરથી રિક્ષામાં ઘઉંના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા. 1177 કિલોનો જથ્થો જપ્ત. સુરેન્દ્રનગરમાં જર્જરિત સરકારી આવાસ તોડી પાડી નવનિર્માણની કામગીરી. જર્જરિત બનતા લાંબા સમયથી આવાસ હતા બિનઉપયોગી. માર્ગ અને મકાન વિભાગ આધુનિક રહેણાંકોનું કરશે નિર્માણ. વલસાડના ધરમપુરથી પસાર થતો નેશનલ હાઈવે 56 બિસ્માર બનતા વિરોધ. 10થી વધુ ગામના લોકોએ ઉચ્ચારી વિરોધની ચીમકી. રસ્તો નહીં બને તો 27 નવેમ્બરે ચક્કાજામ કરી આદિવાસી સમાજ કરશે વિરોધ. રાજકોટ જેતપુર હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા રાતે પણ યથાવત જોવા મળી. 5 કિલોમીટર લાંબા જામમાં ફસાયા સેંકડો વાહન ચાલકો. રોડ અને બ્રિજની કામગીરી ધીમી ચાલતી હોવાથી વાહન ચાલકો કરી રહ્યા છે મુશ્કેલીનો સામનો. વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત ભાજપ સંગઠનની મળી બેઠક. મધ્ય ગુજરાતના ધારાસભ્યો, સાંસદો તેમજ પક્ષના પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત. એસઆઈઆરની કામગીરી અંગે થઈ ચર્ચા. સંગઠનને મજબૂત બનાવવા કરાયું મંથન. નવસારીમાં 475 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું કરાયું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુવિધાયુક્ત એસટી બસ ટર્મિનલને ખુલ્લું મુકાયું. શહેરમાં નવા જોડાયેલા ગામડાઓમાં ડ્રેનેજ અને વોટર સપ્લાય નેટવર્કના કામોનું ખાતમુહૂર્ત કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીના વયોવૃદ્ધ હીરાબેન ચાવડાને મળ્યા. વૃદ્ધ હીરાબેને મુખ્યમંત્રીને મળવા સ્ટેજ પર જવાની દર્શાવી હતી ઈચ્છા. મુખ્યમંત્રી હીરાબેનને મળવા સ્ટેજ પરથી નીચે ઉતર્યા. ખબર અંતર પૂછી યોગ્ય મદદની ખાતરી આપી. 27 થી 29 નવેમ્બરે વલસાડના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાશે રાજ્ય સરકારની ચિંતન શિબિર. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ સાથે યોજાશે શિબિર. ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે. 8 થી 11 જાન્યુઆરીના રાજકોટમાં યોજાશે કચ્છ સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ. ઉદ્યોગો, એમએસએમઈઝ, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગ સાહસિકો માટે પ્રદાન કરશે ઉચ્ચ પ્લેટફોર્મ. 6 અત્યાધુનિક ડોમ સાથે 20,000 ચોરસ મીટરથી વધુના વિસ્તારને આવરી લેવાશે.
5 થી 10 લાખની આવકવાળા લોકોની સંખ્યામાં 3 વર્ષમાં 3 ગણો વધારો. આ વર્ષે રેકોર્ડ 10 કરોડ લોકોએ ભર્યું આઈટી રિટર્ન. ટેક્સ સ્લેબમાં ફેરફાર બાદ હવે સ્વેચ્છાએ લોકો આપી રહ્યા છે આવકની માહિતી. પહેલીવાર આવક વેરા વસૂલાત 25 લાખ કરોડને કરશે પાર. ઠરાવના 5 માસ પછી પણ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન ચૂકવાતા આક્રોશ. 2024ના વિદ્યાર્થીઓને હજી સુધી શિષ્યવૃત્તિ ન મળતા 9 ડિસેમ્બરે સચિવાલયના ઘેરાવની ચીમકી. મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા જૂન મહિનામાં કરાયો હતો ઠરાવ. ટેક્સટાઇલ મશીનરી અને તેના એસેમ્બલિંગ પર 1 સપ્ટેમ્બરથી લાગુ થનાર ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરના અમલીકરણને સ્થગિત કરવાની જાહેરાતથી સરકાન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિતના ઔદ્યોગિક સંગઠનોની રજૂઆતને લઈ કેન્દ્રએ નિર્ણય સ્થગિત કર્યો. નવી જાહેરાત સુધી QCOનો અમલ ન કરવા સૂચના. ગુજરાતમાં રવિ સિઝનના પ્રારંભિક પખવાડિયામાં આજ સુધીમાં 27% વાવણી થઈ પૂર્ણ. ઘઉં, ચણા, ધાણા, જીરુના વાવેતરમાં ગયા વર્ષની સરખામણીએ થયો વધારો. સૌરાષ્ટ્રમાં 4 લાખ, ઉત્તર ગુજરાતમાં 4,36,000, મધ્ય ગુજરાતમાં 2,23,000, દક્ષિણ ગુજરાતમાં 1,07,000 હેક્ટરમાં વાવેતર. ડુંગળી પકવતા ખેડૂતોનું માનીએ તો વીઘા દીઠ થાય છે 40,000 થી 50,000નો ખર્ચ. 4 મહિનાની કાળી મહેનત બાદ જે ભાવ મળવા જોઈએ તે મળતા નથી. હાલ તો જે ભાવ મળી રહ્યા છે તે મુજબ પ્રતિ વીઘે થઈ રહ્યું છે 35,000નું નુકસાન. સરકાર ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરે તેવી ધરતીપુત્રોની માંગ. ડુંગળીના તળિયે ગયેલા ભાવે ખેડૂતોને રડાવ્યા. ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ધરતીપુત્રોને પ્રતિ કિલો ડુંગળીનો મળી રહ્યો છે માત્ર 2 થી 3 રૂપિયા ભાવ. ખર્ચની સરખામણીએ ખૂબ જ ઓછી આવક થતા અન્નદાતા આર્થિક રીતે થયા પાયમાલ. અમદાવાદના મેઘાણીનગરમાં ગાંજાનું ગેરકાયદે વેપાર કરતા યુગલની ધરપકડ. સરળતાથી પૈસા કમાવા માટે પ્રેમી યુગલે શરૂ કર્યો નશાનો કારોબાર. 5,12,000ની કિંમતનો 10 કિલો ગાંજો જપ્ત કરાયો. સસ્તામાં સોનું આપવાના નામે 4 કરોડ 92 લાખની ઠગાઈના કેસમાં વડોદરા પોલીસે મુખ્ય સૂત્રધાર ઇલિયાસ અજમેરીને ઘરે પાડ્યો દરોડો. ઇલિયાસના ઘરેથી 1.5 કરોડની ચિલ્ડ્રન લખેલી ચલણી નોટ મળી. સાથે સોનાના વરખવાળા 52 બિસ્કિટ મળ્યા. રીઢો ગુનેગાર છે ઇલિયાસ. રાજવીર પરીખ નામ ધારણ કરી કરતો હતો ઠગાઈ. ગાંધીનગરમાં સાયબર સ્લેવરી બાબતે વધુ એક આરોપીની ધરપકડ. પાયલ ચૌહાણ નામની યુવતી ઊંચા પગારની લાલચ આપી યુવાનોને સ્લેવરીમાં ધકેલતી. ડિજિટલ એરેસ્ટ, ક્રિપ્ટોકરન્સી સહિતની કરાવતી કામગીરી. વડોદરાના તાંદલજામાં પતિની હત્યા કરનાર પત્નીને સાથે રાખી પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. ગુલબન પર પતિ ઇરશાદ બંજારાની હત્યાનો આરોપ. ગુલબાને તેના પ્રેમી સાથે મળી પતિની કરી હતી હત્યા. આરોપીએ ગુનાની કરી કબૂલાત. ગુલબાનાનો પ્રેમી અને અન્ય આરોપી પોલીસ પકડથી દૂર. આસામના મુખ્યમંત્રીએ વિધાનસભામાં માન્યું ગાયક ઝુબિન ગર્ગની થઈ હતી હત્યા. વિધાનસભામાં વિપક્ષે હોબાળો મચાવી સરકાર પર સત્ય છુપાવવાનો લગાવ્યો આરોપ. મુખ્યમંત્રી હેમંતા શર્માએ કહ્યું શરૂઆતથી જ પોલીસને પૂર્વ નિયોજિત કાવતરાની હતી શંકા. રાબડી દેવી બાદ તેજ પ્રતાપ યાદવે પણ ખાલી કરવો પડશે સરકારી બંગલો. ભવન નિર્માણ વિભાગે મોકલી નોટિસ. લાલુ યાદવની દીકરી રોહિણીનો નીતિશકુમારની સરકાર પર હુમલો. સરકાર ઘરની બહાર કાઢી શકશે પરંતુ જનતાના દિલમાંથી નહીં. ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ સુધી SIR પર વિરોધ. મમતા બેનર્જીનો ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર. મમતા બેનર્જીએ ચૂંટણી પંચ ભાજપનું જ કમિશન હોવાનો મૂક્યો આરોપ. દેશમાં ભાજપના પાયા હચમચાવી નાખવાની પણ મમતા બેનર્જીએ આપી ધમકી. કેરળ સરકારની SIR વિરુદ્ધ અરજી. સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી. સુપ્રીમ કોર્ટે કેરળ સરકારની અરજી મુદ્દે ચૂંટણી પંચ પાસે માંગ્યો છે જવાબ. સંસદના મધ્યસ્થ ખંડમાં બંધારણ દિવસ પર ખાસ કાર્યક્રમ. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહને કરશે સંબોધન. પ્રધાનમંત્રી મોદી, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદોની ઉપસ્થિતિ. દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાય છે બંધારણ દિવસ. બિહાર વિધાનસભામાં પ્રચંડ જીત બાદ ભાજપની ડિનર પાર્ટી. અધ્યક્ષ JP નડ્ડાના નિવાસ પર ડિનરનું આયોજન. બિહારની ચૂંટણી સાથે જોડાયેલા તમામ નેતાઓને આમંત્રણ. રાજકીય સમીકરણોનો પણ તૈયાર થશે તખ્તો. ખાનગી સ્પેસ સેક્ટરમાં ભારતનું મહત્વનું પગલું. ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપના ઇન્ફિનિટી કેમ્પસનું વિડીયો કોન્ફરન્સિંગથી ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી. સ્ટાર્ટઅપ સ્કાયરૂટ અંતર્ગત પહેલું ઓર્બિટલ રોકેટ વિક્રમ 1નું પણ થશે લોન્ચિંગ.
ભારતીય મૂળના FBI ચીફ કાશ પટેલને હટાવ્યા હોવાની વાતનું ખંડન કરતું વ્હાઇટ હાઉસ. કાશ પટેલને હટાવવાની ખબરોને ગણાવી અફવા. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરીએ ફેક ન્યૂઝ પર વિશ્વાસ ન કરવા કરી અપીલ. ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલને હટાવ્યા હોવાના વહેતા થયા હતા સમાચાર. ઉત્તરાખંડના ચમોલીમાં બદ્રીનાથ ધામના કપાટ શિયાળાની ઋતુ માટે બંધ. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરીમાં કપાટ બંધ કરવામાં આવ્યા. શિયાળા બાદ ભગવાન બદ્રીના પાંડુકેશ્વરમાં થશે દર્શન. એપ્રિલ 2026માં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે ચીનનો પ્રવાસ. ચીનના પ્રમુખ શી જિનપિંગને પણ આવતા વર્ષે અમેરિકાની મુલાકાત લેવા ટ્રમ્પે આપ્યું નિમંત્રણ. જિનપિંગ સાથે ફોન પર વાત કર્યા બાદ ટ્રમ્પની ચીન સાથે સંબંધો મજબૂત હોવાની કરી જાહેરાત. ભારતીય શેર બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો. સેન્સેક્સ 314 પોઈન્ટ ઘટીને 84,587 પર બંધ, તો નિફ્ટી 70 પોઈન્ટ ઘટીને બંધ થયો. આઈટી અને મીડિયા કંપનીના શેરોમાં ઘટાડો, જ્યારે રિયાલ્ટી અને બેન્કિંગ શેરોમાં તેજી. બીજી તરફ ગ્લોબલ માર્કેટમાં તેજી. સોનાના ભાવમાં ફરી મોટો ઉછાળો. પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમતમાં 2,034 રૂપિયાનો વધારો. સોનાની કિંમત પહોંચી 1,25,342 પર, તો ચાંદીના ભાવમાં 3,369 રૂપિયાનો વધારો. ચાંદીની 1 કિલોની કિંમત 1,57,019 રૂપિયા પર પહોંચી. અબજોપતિની યાદીમાં ઉલટફેર. લેરી એલિસનને પાછળ છોડી ગૂગલના સંસ્થાપક લેરી પેજ $261 અબજની સંપત્તિ સાથે બન્યા વિશ્વના બીજા સૌથી ધનિક. એરોકલનો શેર 43% ઘટતા લેરી એલિસન બીજા નંબરેથી ખસી આવ્યા ત્રીજા સ્થાન પર.